આજરોજ વટાર ગામના મહારાજ ચેતનભાઈના જન્મદિવસના અવસર પર ઠાકોરજી એવન્યુમાં જે હિન્દુ સંસ્કૃતિ પશ્ચિમ તરફ વળી રહી છે એને બચાવવા માટે એમના વર્ષગાંઠના શુભ દિવસે સુદનકાંડ હવન કરવામાં આવ્યો હતો। એક તરફ લોકો પોતાના જન્મદિવસે કેક કાપી પાર્ટીઓ કરી હજી ખોટા ખર્ચાઓ કરતા હોય છે, તો આ સંસ્કૃતિઓ સનાતન સંસ્કૃતિ નથી, જેથી સનાતન સંસ્કૃતિને બચાવવાના ઉદ્દેશ્યથી આ સુંદરકાંડ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાથે જ તારીખ 22/6/2024થી ઠાકોરજી પાઠશાળાના માધ્યમથી શનિવાર અને રવિવારના રોજ 3 થી 6 વાગ્યા સુધી બ્રાહ્મણોના છોકરાઓને નિઃશુલ્ક ભણાવવામાં આવશે। આજે સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા। સુંદરકાંડ જેવી રીતના કે ભાગવતનો દસમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે, તે જ રીતના રામાયણનું હૃદય છે સુંદરકાંડ, અને રુદ્રીનું જે હૃદય છે એ છે 5મો અધ્યાય નમસ્તે રુદ્રમણ્ય ઉદોદયગવે નમઃ બાહુભ્યામ ઉદતે નમઃ। આ 5મો અધ્યાય એ રુદ્રીનું હૃદય કહેવામાં આવે। તે જ રીતના સુંદરકાંડ એટલે એનું નામ જ સુંદર છે, જે કરવાથી જેટલી પણ નેગેટિવિટી હોય અહીંયા એ બધી દૂર થાય છે। સબકા સાથ સબકા વિકાસથી સાથે આપણે અહીંયા આગળ એક હિન્દુ ધર્મ, સનાતન ધર્મ જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યો છે, બર્થડેના દિવસે કેક કાપવી, પાર્ટી રાખવી, એના કરતાં આવું કોઈ સરસ મજાનું કામ કરે એ ઉદ્દેશ્યથી આપણે સુંદરકાંડના માધ્યમથી હિન્દુ સંસ્કૃતિ જાગૃત થાય અને આવા કર્મ કરતા જાય, એના માટે આપણે અહીંયા આગળ સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે। સાથે બ્રહ્મભોજન પણ નાખવામાં આવેલું કે શાસ્ત્રની અંદર પ્રમાણ બતાવ્યું છે, યજ્ઞ કરાવો, સત્યનારાયણની કથા કરાવો, જ્યાં લગી બ્રાહ્મણ ભોજન થાય નહીં ત્યાં લગી કર્મ પૂરું થતું નથી। ને આગામી આવતી 22 તારીખથી આપણે નિઃશુલ્ક, એટલે કોઈની પણ પાસે પૈસા લેવા વગર જ્યોતિષશાસ્ત્ર, ફેસ રીડિંગ, હસ્તરેખા તથા કર્મકાંડનો અભ્યાસ અહીંયા આગળ કરવામાં આવશે। જેણે પણ લાભ લેવો હોય તે લઈ શકે છે। ઠાકર એવન્યુમાં 208 નંબરનો ફ્લેટ આશીષભાઈ અને મનીષભાઈ તરફથી મને ભેટ આપવામાં આવેલો છે। એ આગળ એક હિન્દુ સંસ્કૃતિનું આપણે જતન કરવા માટેના પ્રયાસ અહીંયા આગળ કરી રહ્યા છે, એમાં બધાનો સાથ સહકાર મળે એવી ભાવનાથી એ આગળ સુંદરકાંડ અને હવનનું આયોજન કરવામાં આવેલું। તેના બાદ આપણે બ્રાહ્મણ ભોજન કરાવશું। અસ્તુ અસ્તુ અસ્તુ। બોલે રામચંદ્ર ભગવાન કી જય। બોલે રામચંદ્ર ભગવાન કી જય।